ગુરુ માતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે ગંગા સતીની શિખામણ મનને સ્થિર કરી સમાધિ લગાવો તે વિશે ભજન પહેલું બોલીએ છીએ. અટલી શિખામણ દઈને ચિત્તને સંકાયેલી, વાળ્યું સતીએ પદ્માસન રે, મન વચનને સ્થિર કરી દીધું ને અંતર જેનું પ્રસન્ન રે. એ ચિત્તની હે વેદના મટાડી દીધી ને લાગી સમાધિ અખંડ રે. એમાં દશા પ્રગટી એ ઘડીએ રે, એકાગ્ર પિંડને બ્રહ્માંડ રે. અટલી શિખામણ દઈને ચિત્તને સંકેલ્યું, બ્રહ્મ જેની વૃત્તિ થઈને અંતરમાં રહ્યું નહીં અવિદલગાર રે. એ અસુરતા શૂન્યમાં વાસ રે કીધો, થયા અરસ પરસ એકતાર રે. નામ ને રૂપ મટી ગયા ઉપાધિને, એ વૃત્તિ લાગી પિંડની પાર રે. ગંગા સતીનું શરીર પડ્યું ને મળી ગયો હરિમાત કતાર રે. તો સદગુરુ કહે છે, કર્મને પૂજા માની લો તો અલગથી કર્મકાંડ કરવાની જરૂર નહીં પડે. આપણે જીવ પ્રાણી માત્રમાં સમાન ભાવ રાખો તે પ્રાર્થના છે. મનુષ્યનું મૃત્યુની સાથે ધન જતું નથી, પરંતુ ચિત્તમાં જે સારા સંસ્કારો હશે, તે પરોપકાર કર્યા હશે, તે પોતાની સાથે જાય છે. તો મનને પરમાત્મામાં પુરાવો તે શ્રેષ્ઠ મનુષ્ય છે. તેનું અંતઃકરણ પવિત્ર અને પ્રસન્ન રહે છે. ચિત્તની ચિતા મટાડો તે જ સમાધિ લાગે છે. તો એકાંતમાં પરમાત્માનું ધ્યાન કરો. જેની વૃત્તિ પરમાત્મામાં રહે છે તે પરમાત્માનો અધિકારી બને છે. આ સુરતાને આ પરમાત્મામાં પુરાવો તો પરમાત્મા સાથે જોડાઈ જશો. પરમાત્મા અહીંયા હજરા હજૂર છે. તમારા શરીરની ચારે તરફ પરમાત્મા અહીંયા મોજૂદ છે. જે આ નામ અને રૂપને છોડી દો, તે નામ અને રૂપવાળી માયા છે. તે માયાનું શરીરને જોવાનું છોડીને બહાર અને અંદર આ પરમાત્મા સાથે એકતાર થઈ જાઓ. જુઓ મજા. ખરેખર તો આપણે આ મનુષ્ય જન્મ ઉપયોગ વિવેકથી કરવાથી પ્રભુને પામી શકે છે. તો ખરેખર બધા જ યજ્ઞ, બધા જ શાસ્ત્ર વગેરે કહે છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ યોગના 8 અંગ છે. ને આ યોગના 8 અંગ જીવનમાં ઉતારવાથી જ સિદ્ધિ થાય છે. જ્યાં સુધી આપણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના નિયમ જીવનમાં ઉતારતા નથી, ત્યાં સુધી સમાધિના છેલ્લા સ્ટેપે પહોંચી શકતા નથી. તો આજથી જાણો
પહેલા યમના નિયમ, એક અહિંસા, બીજો સત્ય, ત્રીજું અસત્ય, ચોથું બ્રહ્મચાર્ય, પાંચમું અપરિગ્રહ. તો પહેલું અહિંસા, શરીરની અહિંસા, વાણીની અહિંસા એટલે કોઈને કટુ વચન બોલી દુઃખ ન દેવું તે, અને મનની અહિંસા એટલે મનથી પણ કોઈનું ખરાબ ન ઈચ્છવું. અહિંસાના પાલનથી કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઈર્ષા અને સ્વાર્થ વગેરે આ રાક્ષસો નાશ થાય છે. તે આ કામ, ક્રોધ જેના શરીરમાં છે એ જ રાક્ષસ કહેવાય છે. અને આ જો અહિંસાનું પાલન કરીએ તો રાક્ષસ મટીને મનુષ્ય દેવ બની શકે છે. તો બીજું કે સત્યને જ ઈશ્વર કહેવાય છે. તો સત્ય બોલો અને જૂઠું બોલવાનું છોડી દો. પરંતુ ખોટું બોલીને બીજાનું ભલું થતું હોય તેને જૂઠું કહેવાતું નથી. છતાં સત્યને બરાબર સમજીને પ્રમાણિક લોકો સાથે સત્ય જ બોલવું. જૂઠું બોલવાથી જન્મથી માંડીને તે જે કાંઈ પુણ્ય કર્યું છે તે પુણ્ય કૂતરાને મળે છે. જૂઠું બોલનાર ભિખારી બને છે. આ મનુસ્મૃતિ પાના નંબર 165, 166 અને શ્લોક 90 અને 93માં પુરાવો છે. તે પાછો નરકમાં જાય છે. તો યાદ રાખો, આ વિડીયો સાંભળીને આજથી જૂઠું બોલવાનું છોડી દો. બની શકે તો ન બોલો, કાં જે બોલો તે સત્ય બોલો. તો તમે આ સત્યને જ પાલન કર્યું કહેવાય. સત્યને જ ઈશ્વર કહેવાય છે. ત્રીજો નિયમ, અસત્ય એટલે ચોરી ન કરવી. જે પોતાનું નથી તેવું કાંઈ પણ પોતાનું માની લેવું તેને ચોરી કહેવાય છે. જે વસ્તુની ચોરીથી હિંસકમાં જન્મે છે. આ ગીતા મનુસ્મૃતિ પાના નંબર 289 શ્લોક 59માં પુરાવો છે. તો ચોરી કરી અને હિંસકમાં જન્મવું પડે, જેમાં તેમાં જન્મવું પડે. તો આજથી ચોરી કરવાનું છોડી દો. ચોથું બ્રહ્મચાર્ય એટલે વિચાર, વર્તન અને આચારમાં બધી જ ઇન્દ્રિયોને સંયમના પાલનથી જ આધ્યાત્મિક જ્ઞાન જલ્દી પ્રગતિ થાય છે તથા શરીરમાં શક્તિ જળવાય છે. બાકી હે અર્જુન, નિત્યનો આ કામ દુશ્મન છે. આ જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાઈ જાય છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39માં પુરાવો છે. તો નિત્યનો કામ છોડી દેવાનો અને બ્રહ્મચારીનું પાલન કરવાનું. તો બ્રહ્મચારીના નિયમ સાંભળો. જે બાઈને માસિક આવે એ માસિકના પહેલા 4 દિવસ અને પછી 11મી ને 13મી રાત, એમ સ્ત્રીની ઋતુકાળ 16 દિવસની હોય એમાં આ 6 દિવસ છોડી 16માંથી 6 બાદ કરી અને 10 દિવસ સંસાર સુખ ભોગવો તે બ્રહ્મચારી કહેવાય છે. જે બાઈ કપડાં ધોવાનું બંધ કરી દીધું હોય, મોનોપોઝ થઈ ગયું હોય, તેમને આ કેલેન્ડરની 1લી તારીખથી કરીને 6 દિવસ ના સિર્ફ 10 દિવસ સંસાર સુખ ભોગવો અને 20 દિવસ તેને સંસાર સુખ ન ભોગવે તો એનામાં શક્તિ રહે છે. અને આ શક્તિ વડે એ બ્રહ્મચારી બની શકે છે. બીજું, પાંચમું, અપરિગ્રહ એટલે લોભને કારણે ખોટો સંગ્રહ ન કરવો. વધુ સંગ્રહવાથી પોતાને ત્યાં પડી રહે છે ને બીજાને તે મોંઘું ખરીદવું પડે છે અને તેનાથી દુષ્કાળ થાય છે. તો આજે વિચાર કરો, ભલે તમે સુખી છો તો કપડાં મર્યાદા રાખો.
કપડાં, ચપલું, દાગીના વગેરે જે કાંઈ વસ્તુ છે તે મર્યાદિત રાખો. જેટલું વધુ સંગ્રહ થાય છે એટલો દુષ્કાળ પડે છે. તો જેટલો તમે એટલો સંગ્રહ ઓછો કરશો તો આ વરસાદ સમયસર થશે. 5મું, અપરિગ્રહનું તો જ તમે પાલન કર્યું કહેવાય છે. હવે નિયમ જરૂરી પાળો. નિયમમાં પહેલો શૌચ, બીજો સંતોષ, ત્રીજું તપ, ચોથું સ્વાધ્યાય ને 5મું ઈશ્વર પ્રાણી ધાન. એટલે શૌચ એટલે શરીરની શુદ્ધિ છે. તે પવિત્રતા તે 2 પ્રકારની છે. એક શરીરની જળથી થાય છે. તો આજે મોટા ભાગના હિન્દુમાં પેશાબ કરવા ગયા પછી જનેન્દ્રિયને પાણીથી સાફ કરતા નથી. જ્યાં સુધી બહારની પવિત્રતા તમે જાળવશો નહીં ત્યાં સુધી આ શરીરની બહારની શુદ્ધિ એ જરૂરી છે. પછી મનની શુદ્ધિ સત્યથી થાય છે. જીવાત્મા વિધાન અને તપથી પવિત્ર થાય છે. બુદ્ધિ પ્રભુના જ્ઞાનથી પવિત્ર થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 113 શ્લોક 109માં પુરાવો છે. બીજું સંતોષ, શરીરને ટકાવવા, જે પદાર્થો સિવાય ન રાખવા તો મન વશ થાય છે. ત્રીજું તપ 3 પ્રકારના છે. શરીરથી દેવ, ગુરુ, માતા, પિતા વગેરેનું પૂજન કરવું ને પવિત્રતા અને હિંસા ન કરવું. બીજું વાણીથી સત્ય પ્રિય બોલવું અને પરમાત્માને નિત્ય યાદ કરવા. અને મનથી મૌન, પ્રસન્નતા, આત્મસંયમ અને ભાવનાની શુદ્ધિ રાખવી. આ ગીતા અધ્યાય 17 શ્લોક 14 તે 16માં પુરાવો છે. તો આ જ્યાં સુધી તમે તપ કરતા નથી ત્યાં સુધી હજી ભક્તિમાં આગળ જવાનું આ પગથિયું તમે બીજું ઓળંગ્યા નથી. તો આ ચોથું, સ્વાધ્યાય, વેદ શાસ્ત્રો વાંચેલું યાદ રાખવું ને ઈશ્વરના શરણે જવું. 5મું કે ઈશ્વર પ્રાણી ધાન, ઈશ્વરને ધારણ કરવા. પોતાને સૂક્ષ્મ સ્વરૂપમાં તન, મન તથા આત્માથી પ્રેમથી ઈશ્વરને સમર્પિત થઈ જવું. એટલે કે આ ભળી જવું. તેથી જ મોક્ષ મળે છે. અને આ મોક્ષ જીવતા જ મળે છે. આ પરમાત્મા અહીંયા મોજૂદ છે. આપણી આ ચારો તરફ જેમ પવન છે તેમ પરમાત્મા છે. એમાં આપણી આ સુરતા પુરાણી એને જ મોક્ષ કહેવાય છે. તો ખરેખર આસનો કરો. હું ઘણાને કહું છું પણ સવારે ઉઠીને આસનો કરતા નથી. તો સૂક્ષ્મ ક્રિયા અને બંને હાથના આંગળાને આમ ખોલો અને આમ જોડો. આવી રીતે કરો તો શરીરમાં સારી નિંદ્રામ આવશે. આ જુઓ મારો હાથ, આવી રીતે આ હાથના આંગળા આમ દબાવો, આવી રીતે દબાવો, આમ અરસપરસ કરો તો ખરેખર નિંદ્રા સારી આવશે. કાંડાથી ઉપર નીચે હાથનો પંજો આમ મતલબ એક ખુલ્લો ને ભીડો. બીજું અંગોઠાને અંદર રાખી અને વાળીને ડાબી જમણે ફેરવો. આ મુઠ્ઠી વાળીને આમ ફેરવો. આ કૂણીથી હાથને વાળો અને આવી રીતે કરો. બંને હાથ આમ ખભા ઉપર અને આ ગરદન તે આગળ પાછળ સાઈડ આમ બંને સાઈડ એમ ગોળ ફેરવો. તો આ ઉપરના 7 જે મણકા છે તેમાં બરાબર શ્વાસ કે ક્રાંટકો બરાબર જતો નથી. આપણે વાંકા વળીને રહીએ છીએ એટલે શરીરના ભાગમાં દુખાવો થાય છે. તો આ સૂક્ષ્મ વ્યાયામ કરવાથી
આપણા શરીરના ઉપરના 7 માણકામાંથી આ 60 કરંટકો બરાબર જશે ને શરીર સારું થશે તો ખરેખર આ નાના નાના સૂક્ષ્મ વ્યાયામ જરૂરી છે. પણ પદ્માસન વાળી બંને પગના અંગૂઠાને વાળી અને પરમાત્માનું આમ ધ્યાન ધરો તો લાભ શરીર તથા મન સ્થિર થાય છે અને ખોટા વિચાર દૂર થઈ જાય છે અને કબજિયાત, વાયુ, પેટના દર્દો વગેરે જેવા પાચનને લાગતા અવયવોને સક્રિય થાય છે અને નિંદ્રા દૂર કરે છે ને યાદશક્તિ વગેરે છે. પણ આ મુદ્રામાં રહેવાનું. જોઈ લો, આ મારી હાથની મુદ્રા. ખાલી અંગૂઠોને આમ આંગળી ટચ કરાવવાને 3 આંગળી સીધી રાખો. આ મુદ્રા કરવાથી ખૂબ શરીરમાં એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. યાદશક્તિ વધે છે તો માથું દુખતું નથી. તણાવયુક્ત શાંતિ અને માનસિક શક્તિ વગેરેનો ખૂબ લાભ થાય છે. બીજું કે વર્જાસન રીતે બંને પગને વર્જાસનની રીત બંને પગને ગોઠણથી વાળી પગના પંજાની ગાદી બનાવી તેના પર બેસી જવું અને કરોડરજ સીધું રાખતા બંને હાથ બંને ગોઠણ પર મૂકવા, ગરદન સીધી રાખવી. લાભ વારવાર ભૂલી જવાની ટેવવાળા વ્યક્તિઓ માટે આ વર્જાસન નિયમિત કરવાથી યાદશક્તિ વધે છે અને પગના સ્નાયુ મજબૂત બને છે અને ઘૂંટણ અને ઢીંચણના સાંધાનું દર્દ મટે છે અને ભોજન પછી તુરત જ આ આસનને બેસવાથી પાચન સુધરે છે. કબજિયાત, અપચો, ગેસની તકલીફો મટે છે. ચેતવણી: ગોઠણની તકલીફ કે સર્જરીવાળા વ્યક્તિએ એ લાંબો સમય આ વર્જાસન કરવાનું નથી, એમાં બેસવાનું નથી. જેને આ ઢીંચણનું ઓપરેશન ન કર્યું હોય તે વધારે મતલબ કે એ વર્જાસન કરે પછી ખરેખર આપણે સમતોલ રીતે ખરેખર કપાલભાતી લાંબા કપાલભાતી કરો અને શ્વાસન રીતે બિછાનું પાથરીને સીધા સૂઈને બંને પગ વચ્ચે થોડું અંતર રાખી પગના પંજા ઉપર રાખી હાથ અને બંને શરીરની બાજુમાં હથેળી ઉપર રાખીને સંપૂર્ણ શરીર ઢીલું કરી આંખો બંધ રાખી લાભ શરીરના અંગૂઠા આંગળાના ટેરવા, પંજો, લક, એડી ઉપર ગોઠણ, સાથળ પગ રિલેક્સ કરી, બીજો પગ રિલેક્સ કરી, કરોડરજના 33 મણકા રિલેક્સ કરી, ગરદન, નળી, પેટ, નાનું આંતરડું, બરોળ, એપિનસ, મોટું આંતરડું, ગુંદા, જનેન્દ્રી, અંડાશય, પોસ્ટેજ, પિંક્રિયાસ, કિડની બંને, હૃદય, ફેફસાં, લીવર, પિત્તાશય, હડપચી, ગાલ, દાંત, આંખ, કાન, જીભ, નાક, માથું, કપાળ, હોઠ, માથું, માથાના ભાગના સર્વે જગાએ આ સુરતા આપણી મેળવાથી, આ આપણા આજ્ઞાચક્રની સુરતા મૂકવાથી જે જગ્યાએ જોશું, જે ભાગે દુખાવો છે ત્યાં વધુ સુરતાની દ્રષ્ટિ રાખો તો તે દુખાવો મટે છે. બાકીની જગાએ 1 કે 2 મિનિટ રાખો. આખા શરીરની આ યાત્રા કરવાની છે. તેથી શાંતિ તથા સ્ફૂર્તિનો અનુભવ થશે અને આ લોહીનું દબાણ, અનિંદ્રા, ટેન્શન, ગેસ, આંતરડા અને મળાવધરો એટલે કબજિયાત વગેરે મટે છે. પણ આ યાત્રા ઓછામાં ઓછી 10થી વધુ મિનિટ સૂઈને કરવાથી લાભ થાય છે. બાકી તમે 1-2 મિનિટ કરો એમાં લાભ નહીં થાય, થોડો થશે અને તે નિયમિત કરો તો લાભ થશે. આ સાંભળીને 4 દી કરો અને પછી છોડી દો તો લાભ નહીં થાય.
તો ખરેખર કપાલભાતિ કરો. ખરેખર બિછાના પર બેસી 1 સેકન્ડમાં એકવાર શ્વાસ લેવાનો છોડવો અને સવારે ને સાંજે 30 મિનિટ કરવાથી લાભ, ખોટા વિચાર છૂટે છે, જ્ઞાન વધે છે ને પાચન સુધરે છે, શ્વાસની તકલીફ મટે છે, લોહીની શુદ્ધિ થાય છે. ચેતવણી: પેટના ઓપરેશનના 3 થી 6 મહિના પછી કરવું અને ગર્ભવતી સ્ત્રીએ માસિકમાં ન કરવું. પછી ભ્રામણિક પ્રાણાયામ: બિછાનામાં બેસી આંખો બંધ કરી અંગોઠાથી કાન પર રાખી, આંગળા નેત્ર પર આમ રાખી અને એક ઊંડો શ્વાસ લો અને કાઢો ત્યારે ભમરના ગુંજરણ કરો. જેથી આપણા આ મગજમાં યાદશક્તિ વધે છે, ટેન્શન, ક્રોધ, ચિંતા મટે છે ને માથાનો દુખાવો મટે છે અને યાદશક્તિ વધે છે ને લોહીનો પ્રવાહ નાભીથી માથામાં જાય છે અને નિંદ્રા સારી આવે છે અને ધ્યાન કરવામાં આળસ આવતું નથી. તો ખરેખર ત્રિબંધ કરો. હવે ત્રિબંધ કેને કહેવાય? જે ગુંદા દ્વાર છે એને જેમ બળદિયો પોદળો કરે આમ સંકોચો, આ નાભીને અંદર સંકોચો ને આ દાઢીને અહીંયા સંકોચો. આને જાલંધર બંધ કહેવાય. નાભીને અંદર સંકોચો એને ઊંડિયન બંધ કહેવાય અને ગુંદા દ્વારને સંકોચો એને મૂળ બંધ કહેવાય. આ ત્રિબંધ કરવાથી શરીરમાં તાત્કાલિક શરીરમાં ગરમી પેદા થશે અને શરીર સારું થશે. ખરેખર અનુલોમ વિલોનમ કરો. આ ડાબેથી શ્વાસ ભરો ને જમણે કાઢો ને જમણેથી શ્વાસ લો અને ડાબે કાઢો. આમ કરવાથી લાભ, વાત, પિત્ત, કફ બધા જ રોગો મટે છે, શરીરમાં શક્તિ વધે છે, શરીર નિરોગી રહે છે. આ પ્રાણાયામ બધા પ્રાણાયામનો રાજા કહેવાય છે, એટલે કે દરેક લોકો કરી શકે છે, પણ આ કરવું જાતે પડે છે. તો આ પ્રાણાયામ આસન સિદ્ધિ થયા બાદ શ્વાસોશ્વાસની ગતિને રોકી દેવી પ્રાણાયામ કહેવાય છે. ઓમ અ 2 સેકન્ડ, ઉ 3 સેકન્ડ, મ 5 સેકન્ડ એમ 21 વખત કરો. યાદ રાખો, ઓમકારનો પહેલો જે અક્ષર છે એ આમ બોલતા 2 સેકન્ડમાં બોલો. ઉ બોલતા 3 સેકન્ડમાં ટ્લક ઉચ્ચાર રાખો અને મ 5 સેકન્ડથી 21 સેકન્ડ સુધી વધારી શકો છો. આવી રીતે આવા 21 શ્વાસ તમે કરશો તો આ પ્રાણાયામ સિદ્ધ થશે. અને પ્રાણાયામ સિદ્ધ થશે થઈ જ આપણે પ્રત્યાહાર ઉપર પહોંચશું. તો પ્રત્યાહાર 5 પ્રકારના છે. એક, વિષયોમાંથી હટાવી મન અને ઇન્દ્રિયોને સ્થિર કરી દેવા, તેને પ્રત્યાહાર કહેવાય છે. બીજું, પ્રત્યાહાર કે જે જુઓ તે બધું આત્મા છે એમ સમજવું, તેને પણ પ્રત્યાહાર કહેવાય છે. ત્રીજું, નિત્ય કરેલા કર્મોના ફળોને છોડી દે, તે પ્રત્યાહાર કહેવાય છે. ચોથું, સર્વે વિષયો છોડી દે, તે પ્રત્યાહાર કહેવાય છે. ને પાંચમું, 18 સ્થાનોમાં અનુક્રમે ધારણા કરવી, તે પ્રત્યાહાર છે. તો પગનો અંગૂઠો, ઘૂંટી, પીળી, ઢીંચણ, સાથળ, ગુંદા, લિંગ, નાભી, હૃદય, આ ગળાનું છિદ્ર, તાળવું, નાક, આંખ, ભમર, મધ્ય, લલાટ અને મસ્તક, આ સ્થાનોમાં અનુક્રમે ચડ ઉતરતા કરવાથી આ પ્રત્યાહાર કહેવાય છે. ને આ પ્રત્યાહાર જો છૂટે તો જ આપણે ધારણા તે 3 પ્રકારની છે. એક, આત્મામાં મનથી ધારણા કરવી. બીજી, હૃદય આકાશમાં બહારના આકાશની ધારણા કરવી. ત્રીજી, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશમાં આ
પાંચ મૂર્તિઓની ધારણા તે સાંડિલ્ય ઉપનિષદ પાના નંબર 261માં પુરાવો છે. તો ધ્યાન તે બે પ્રકારનું છે, એક સગુણ અને બીજું નિર્ગુણ. તો નિર્ગુણ આત્માના સ્વરૂપનું ધ્યાન તે નિર્ગુણ છે. બીજું સગુણ મૂર્તિ ધ્યાન સગુણ છે. પણ મૂર્તિ એટલે પથ્થરની નહીં, આ જીવતા મનુષ્યની મૂર્તિ સમજજો. વળી જળ પથ્થરમાં મતલબ લાગીને જતા સમાધિ બે પ્રકારની છે, એક સંપ્રગાત સમાધિ, બીજી અસંપ્રગાત સમાધિ. પહેલી સંપ્રગાતમાં પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે. અસંપ્રગાત સમાધિમાં આનંદદાયક પરમાત્માની અનુભૂતિ થાય છે. તે જ્ઞાન ગાતા ત્રિપુટી વિનાની છે. પરમાનંદ સ્વરૂપ અને શુદ્ધ ચેતનમય અવસ્થા તે સમાધિ કહેવાય છે. તો ખરેખર આ ધ્યાન કે સમાધિમાં આપણે જે મંત્ર બોલતા નથી, ઘણા સમજાવે છે, છતાં હજી અજ્ઞાની લોકો આ મંત્રના જ ઘૂંટાઘૂંટમાં પડ્યા છે. તો આ ગંગા સતી ભજનમાં કહે છે, નામ રૂપથી પ્યારો પરમાત્મા છે. તો ખરેખર એક જ માનવ ધર્મ પાલન કરો. માનવ ધર્મ એટલે વેદ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથ પર આધારિત સત્ય સનાતન ધર્મ ધારણ કરવાથી પોતાનું તેમજ સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે, જેનાથી બીજાને અન્યાય અને હિંસાનો વ્યવહાર થતો નથી. હે અર્જુન, તું સર્વે ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. આ ગીતા કહે છે કે સર્વે ધર્મ છોડી એક પરમાત્માને શરણે જવાનું છે. તો હું વારવાર ચોખવટ સમજાવું છું કે કૃષ્ણ ભગવાનને પણ ભગવાન માનવાના નથી. જેમ મનુષ્ય રાજા ભરથરીનો નાટક થાય, એ માણસનું નામ ભલે નાનજી હોય, પણ એસ્ટેટમાં જઈને એમ ના કહે કે હું નાનજી આવ્યો છું. એમ જ કહે કે હું રાજા ભરથરી છું. તેમ આ ગીતામાં પરમપિતા પરમાત્માનો નાટક ભજવતા પાત્ર ભજવે છે આ કૃષ્ણ ભગવાન. એટલે એ કહે છે કે તું મારે શરણે આવ. બાકી એ પરમપિતા પરમાત્માનો અંશ આત્મા છે. મહાભારત પાના નંબર 640માં પુરાવો છે કે અર્જુન કહે છે કે પ્રભુ તમે પ્રભુ છો, તો મારે બીજા પ્રભુની પ્રાપ્ત કરવાની ક્યાં જરૂર છે? ત્યાં એ શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, તું ભૂલ્યો છે. હું આત્મા અંશ છું, પણ પરમેશ્વર નથી. જેમ આ નળીમાં માળા હોય તેમાં મોતીને મુખ્ય જે પાંદડું રહ્યું એ જુદું હોય, ત્યાં મુખ્ય પાંદડું રૂપી પરમાત્મા છે, અને આ મોતી રૂપી આપણે બધા છીએ. એટલે કૃષ્ણ ભગવાન પણ ભગવાન નથી, પણ ભગવાનનો રોલ ભજવે છે. વળી ગીતા અધ્યાય 18:62માં જુઓ ખુલાસો છે, હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેના વડે તને સનાતન મોક્ષપદની પ્રાપ્તિ થશે. તો આમાં 3 જણા થઈ જાય છે. કૃષ્ણ ભગવાન અર્જુનને બોલે છે અને પરમેશ્વર ત્રીજાને ત્યાં શરણે જવાનું કહે છે. તો આ એક જ સનાતન પરમપિતા પરમાત્મા છે. તે સર્વ જગાએ આમ સમાન રહેલા છે. એ વધે ઘટે નહીં. એ તત્વ અહીંયા છે, જે કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં, સુકાય નહીં. તે સનાતન છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 24માં પુરાવો છે. તો આ બે વસ્તુને જાણો, એક જડ વસ્તુ, બીજી ચેતન વસ્તુ. તે જડ જેમાં જ્ઞાન હોતું નથી, તેમજ તેને સુખ દુઃખનો અનુભવ થતો નથી. જેમ કે
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે જળ વસ્તુ છે. બીજી ચેતન વસ્તુ છે જેમાં જ્ઞાન હોય છે અને સુખ દુઃખને સમજી શકે છે. એમને ચેતન કહેવાય છે. જેમ કે આત્મા અને પરમાત્મા, તેમાં વળી જીવાત્મા સુખી દુઃખી થાય છે, પરંતુ પરમાત્મા ક્યારે પણ દુઃખી થતા જ નથી. તે પોતાની માયાને બે પ્રકૃતિઓથી સર્વે ભૂત માત્રને બનાવે છે અને તે સર્વે જગાનો ઉત્પાદક તથા સહાર પણ તે પરમાત્મા જ કરે છે. તે સર્વ પરમાત્માના રૂપી આ દોરાના મણકામાં સર્વે જીવો પરાયેલા હોય છે. તે સર્વભૂતોનું સનાતન બીજ પરમાત્મા છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 10 પુરાવો છે. તો હજારો લોકોમાં કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરતાં સિદ્ધિઓમાં પણ કોઈક જ પરમાત્માને જાણે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 3 પુરાવો છે. તો હે પાર્થ, હે અર્જુન, સર્વે ભૂતો જેની અંદર રહ્યા છે અને જે પરમાત્માના વડે આ સર્વે જગત બનેલું છે, તે પરમાત્માના દર્શન તો અનન્ય ભક્તિ વડે જ થાય છે. હે અર્જુન, જે કાળે મરણ પામી યોગીઓ મોક્ષ પામે છે તથા જે કાળે મરણ પામેલાનું ફરી જન્મ થાય છે, તે બંને કાળ હું તને કહું છું. જે કાળે મનુષ્યને મનમાં સ્થૂળ જળ પદાર્થોની કામના રહી નથી, તે આત્મા શુદ્ધ થઈ શરીરને છોડવાથી બ્રહ્મજ્ઞાની તે પ્રભુને પામે છે. અને જે કાળે મનુષ્યમાં કામનાના વિષયમાં તે મૃત્યુ પછી ફરી જન્મે છે, કેમ કે જગતમાં શુક્લ ગતિથી જનારો પાછો આવતો નથી અને કૃષ્ણ ગતિથી જનારો ફરી જન્મે છે. હે પાર્થ, આ બંને માર્ગને તત્વજ્ઞાની જાણતો મોહ પામતો નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે યોગી થા. કેમ કે આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં જે પુણ્ય મળે છે, જે યજ્ઞોમાં જે પુણ્ય ફળ મળે છે, તપોમાં જે પુણ્ય ફળ મળે છે તથા દાનોમાં જે પુણ્ય ફળ મળે છે, તે સર્વને છોડી દે છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાન પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 22 થી 28 પુરાવો છે. તો બે પ્રકારના શ્વાસોશ્વાસ પ્રાણાયામ ઓક્સિજન મનુષ્ય લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો લે છે. તો વૃક્ષો વનસ્પતિમાં આપણા જેવો જીવ છે તે વધુ વૃક્ષ વાવો અને તેના વડે એ શુદ્ધ ઓક્સિજન મેળવો અને આપણો કાર્બન ડાયોક્સાઇડ અશુદ્ધ હવા એ લેશે. તેનાથી આપણા શરીરમાં ઘણું સારું થશે. તો ધનથી 3 ગતિ થાય છે. એક દાન, બીજું ભોગ અને ત્રીજો નાશ થાય છે. તો ઈમાનદારીનું ધન કમાઈ ઘરમાં આવે તો જ ખરેખર આપણે એનું અનાજ ખાઈ અને આ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને આ સમાધિમાં આપણું મન લાગે અને તો જ આપણે આ શરીરમાં જે છે 3 પ્રકારના દુઃખો થાય છે તે જાણો. એક આધ્યાત્મિક દુઃખ પોતાની ભૂલોથી થાય છે, જ્ઞાન ભૂલવાથી. બીજું આધ્યાત્મિક દુઃખ પૂર, ભૂકંપ, દુષ્કાળ, ગ્રહો વગેરે પ્રકૃતિના કારણે થાય છે. પણ આ પેટ્રોલ ડીઝલને જેમ તેમ આપણે મતલબ બગાડીએ છીએ, એને લઈને આદિદેવિક દુઃખ થાય છે. આદિ ભૌતિક દુઃખ પશુના શિંગણેથી, પક્ષીની ચાંચથી, મનુષ્ય ચોરી વગેરેથી થાય છે. તો આ 3 દુઃખોનો ઉપાય શુદ્ધ જ્ઞાન, ઈશ્વર, જીવ, પ્રકૃતિથી બનેલા પદાર્થનો બરાબર ઉપયોગ કરવો. પણ કોઈ પણ વધારાનું પાણી જેમ તેમ ન બગાડવું
જરૂરી નથી તો લાઇટના મટલા બાળવો, જરૂરી નથી તો ફૂલડું ના તોડવું, જરૂરી વિના ફટાકડા ફોડવા જ નહીં, જેની તે હમણાં જરૂર જ નથી. અને જો આજ આ વિડીયો સાંભળીને ફટાકડા ફોડ્યા તો તમે પાપીમાં ગણાશો. અને જે કાંઈ વસ્તુને બગાડ ન કરવો, જે કાંઈ જરૂરી છે એમાં લોભ ન કરવો, વધારે મતલબ બગાડ ન કરો, તો જ તમે આ શુદ્ધ જ્ઞાન જાણ્યું છે. બીજું કે શુદ્ધ કર્મ શરીર, વાણી અને મનથી સત્ય બોલવું, ન્યાય ઈમાનદારીનું કર્મ કરવું, તેથી સુખની પ્રાપ્તિ થાય છે અને દુઃખોથી છૂટી જવાય છે. તે શુદ્ધ કર્મ કહેવાય છે. શુદ્ધ ઉપાસના, યાદ રાખો, પરમાત્માના સાચા નિરાકાર સનાતન સ્વરૂપને આ જાણી તે પરમાત્માના જ અનંત સ્વરૂપમાં પોતાનો આમ આત્માને આમ પુરાવો, તે શુદ્ધ ઉપાસના છે. આનાથી મોટી કોઈ ઉપાસના નથી. એટલે હું આ ઘણું બધું મતલબ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ ખરેખર ગંગા સતીના ભજનની સમાધિના હિસાબે આ વિડીયામાં સમજણ આપી છે. તો એ હું જીવનમાં ઉતારી અને આ મનુષ્ય દેહ મળ્યો છે તેને સાકાર કરી લો, જીવતા જ મોક્ષનો આનંદ માણી લો. તો ખરેખર આ વિડીયો સાંભળીને બીજાને સંભળાવો એટલું કહી, સર્વની અંદર રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.